જય માતાજી મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દરેક ભારતીયો માટે ખૂબ જ જરૂરી છે। જો તમારી ઉંમર 30, 40, 50 કે પછી 60 વર્ષ છે અને તમારું શાળાનું પ્રમાણપત્ર કે અન્ય જન્મનો કોઈ દસ્તાવેજ નથી તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે 2025થી કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતીય નાગરિકતા સાબિત કરવા માટે માત્ર જન્મનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે। એટલે કે હવે માત્ર આધાર કાર્ડ, મતદાર કાર્ડ, રેશન કાર્ડ કે પછી પાન કાર્ડ પૂરતા નહીં રહે। તો મિત્રો, વાત કર્યા પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો। અને આપણે આજે એ પણ જોવાના છીએ કે તમે વગર દસ્તાવેજે તમારું જન્મનું પ્રમાણપત્ર કઈ રીતે કરાવી શકો છો, તે વાત પણ આપણે અહીંયા જોઈશું। સૌપ્રથમ જોઈ લઈએ કે આ નવો નિયમ શું કહે છે। કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે નાગરિકતા સાબિત કરવા માટે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનું પ્રમાણપત્ર ફરજિયાત રહેશે। આધાર કાર્ડ, મતદાર કાર્ડ, પાન કાર્ડ કે પછી રેશન કાર્ડ માત્ર સહાયક દસ્તાવેજ તરીકે ચાલશે, પરંતુ મુખ્ય પુરાવા તરીકે માત્ર જન્મનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે। જન્મનું પ્રમાણપત્ર તમે કેવી રીતે બનાવી શકો છો 2025માં તેની વાત કરીએ તો જો તમારું જન્મનું પ્રમાણપત્ર નથી તો 2025માં પણ તેને સરળ રીતે બનાવી શકાય છે। તમે તમારી નજીકની મ્યુનિસિપલ કચેરી, ગ્રામ પંચાયત અથવા તો જિલ્લા જન્મ મૃત્યુ રજિસ્ટર કચેરીમાં અરજી કરી શકો છો। ઓનલાઈન પણ ઘણા રાજ્યોમાં અરજી કરવાની સુવિધા છે। તમારે માત્ર નામ, જન્મ તારીખ, સરનામું અને માતા પિતાની માહિતી આપવા પડશે। અરજી બાદ તમને સત્તાવાર જન્મ પ્રમાણપત્ર આપવામાં આવશે। વિના દસ્તાવેજ જન્મ પ્રમાણપત્ર કેવી રીતે બનાવી શકાય? ઘણા લોકો પાસે સ્કૂલ લિવિંગ કે હોસ્પિટલ રેકોર્ડ નથી, તો આ નવા કિસ્સામાં તમે એફિડેવિટ બનાવી શકો છો, જેમાં જન્મ તારીખ અને સ્થળનો ઉલ્લેખ હશે। 2 સાક્ષીની જરૂર પડશે અને ગામના સરપંચ, શિક્ષક કે પડોશીની સહીની સાથે તે માન્ય ગણાશે। ત્યારબાદ કોર્ટની મંજૂરીથી જન્મનું પ્રમાણપત્ર જારી કરવામાં આવશે। વરિષ્ઠ નાગરિકો માટે જન્મ પ્રમાણપત્રની પ્રક્રિયા જોઈએ તો જે લોકો 50 કે 60 વર્ષની ઉંમરની ઉપર છે અને ક્યારેય સ્કૂલમાં અભ્યાસ કર્યો નથી તેઓ માટે ખાસ સુવિધા છે। સ્થાનિક સત્તાધિકારીઓ તેમના ગ્રામ પંચાયત રેકોર્ડ, કુટુંબનો રેશન કાર્ડ કે અન્ય પુરાવાના આધારે જન્મ તારીખ ચકાસશે। જો કોઈ પુરાવો ન મળે તો એફિડેવિટ દ્વારા પ્રમાણપત્ર અપાશે। આ રીતે વરિષ્ઠ નાગરિકો પણ બર્થ સર્ટિફિકેટ મેળવી શકશે। કોર્ટ અને એફિડેવિટની પ્રક્રિયાની વાત કરીએ તો જો કોઈ પણ પુરાવો નથી તો તમને વકીલ દ્વારા કોર્ટમાં અરજી કરવાની રહેશે। કોર્ટથી ઓર્ડર મળ્યા બાદ મ્યુનિસિપલ કચેરી જન્મનું પ્રમાણપત્ર બહાર પાડશે। આ બર્થ સર્ટિફિકેટ પછી નાગરિકતા માટે મુખ્ય દસ્તાવેજ બની જશે। નાગરિકતા સાબિત કરવા માટે કયા દસ્તાવેજની જરૂર પડશે તેની વાત કરીએ તો નાગરિકતા સાબિત કરવા માટે મુખ્ય દસ્તાવેજની વાત કરીએ તો બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મનો દાખલાની જરૂર પડશે અને સહાયક દસ્તાવેજ તરીકે વાત કરીએ તો આધાર કાર્ડ, મતદાર ઓળખપત્ર, રેશન કાર્ડ, પાન કાર્ડ કે પછી પાસપોર્ટ જોઈશે। મિત્રો, હવે સ્પષ્ટ છે કે જન્મનું પ્રમાણપત્ર વગર નાગરિકતા સાબિત કરવી મુશ્કેલ થશે। જો તમારું પ્રમાણપત્ર નથી તો આજથી જ કાર્યવાહી શરૂ કરી દો। શું તમને લાગે છે કે આ નવો નિયમ યોગ્ય છે? તમારા ગામ કે શહેરમાં બર્થ સર્ટિફિકેટ બનાવવા મુશ્કેલ પડે છે? તમારો વિચાર કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો દરેક સુધી શેર કરો જેથી કોઈ પણ ભારતીય પોતાનું બર્થ સર્ટિફિકેટ સમયસર બનાવી શકે। આવી જ મહત્વપૂર્ણ માહિતી જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।